નકલી પનીર, નકલી ઘી, નકલી મસાલા બાદ હવે કાજુમાં ભેળસેળ સામે આવી છે. અમદાવાદના કઠવાડા જીઆઈડીસીમાંથી બિનઆરોગ્યપ્રદ કાજુ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રોસેસિંગની કામગીરી કરતા યુનિટમાં 3 ટન જેટલો કાજુનો જથ્થો સ્થગિત અને યુનિટ સીલ કર્યું છે. દેવ આઇલેન્ડ એસ્ટેટ, ગજાનંદ એસ્ટેટની સામે શેડ અભિનંદન ટ્રેડિંગના નામે કાજુ પ્રોસેસિંગનો ધંધો કરનાર ચિરાગ કુમાર મોહનભાઈ ઠક્કરના યુનિટની ચકાસણી કરવામાં આવી હતી. ટીમને ચકાસણી દરમિયાન શંકાસ્પદ કાજુનો જથ્થો મળ્યો હતો. ધંધો કરનારને વ્યક્તિ એએમસી ફૂડ વિભાગને સંતોષકારક જવાબ આપી શકી ન હતી, જેના પગલે એએમસી દ્વારા કાજુનો પાવડર અને ટુકડાનો જથ્થો સીઝ કર્યો છે. અલગ અલગ રાજ્યોની કાજુની ફેક્ટરીઓમાંથી સેકન્ડ ગ્રેડ કાજુનો જથ્થો મેળવવામાં આવેલો હતો. જથ્થાને સોર્ટિંગ તેમજ હીટિંગ પ્રોસેસિંગ કરીને આખા તેમજ ટુકડા કાજુ બજારમાં વેચાણ કરતા હતા. કાજુનો ભૂકો કેટલ ફીડિંગ માટે વાપરતા. કેટલ ફીડિંગ માટે કાજુનો ભૂકો અપાતો હોય તેવા કોઈ દસ્તાવેજી પુરાવા દર્શાવેલ ન હતા. જથ્થાની ચકાસણી કરતા દરેક કાજુ ભરેલી પ્લાસ્ટિક બેગમાં ખૂબ મોટા પ્રમાણમાં જીવાતો જોવા મળેલી. લાયસન્સ રજીસ્ટ્રેશન ધરાવતું ન હતું. આ યુનિટમાં ઉપલબ્ધ તમામ 3 ટન જથ્થો સ્થગિત કર્યો. યુનિટને સીલ કર્યું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.